ગુજરાતમાં વીજ થાંભલા અને સ્માર્ટ મીટરના મામલે બબાલો ઊભી થઈ રહી છે। ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે અને લોકો પણ સ્માર્ટ મીટરના મામલે હવે આકરા થઈ રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા બાદ ઈસુદાન ગઢવી મેદાનમાં છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે અત્યારે વિરોધનો વંટોળ ઊભો થયો છે અને ખેડૂતોના ખેતરમાં આ ખાનગી વીજ કંપનીઓ થાંભલા નાખી રહી છે તે મામલે પણ તે વારંવાર આંદોલન કરી રહ્યા છે। વહીવટી તંત્રના સામે લડી લેવાના મૂડમાં છે। આ મામલે ગોપાલ ઇટાલિયા અવાજ ઉઠાવી ચૂક્યા છે અને સ્માર્ટ મીટરનો જે મામલો છે તે પણ હવે તૂલ પકડી રહ્યો છે। ઈસુદાન ગઢવી મેદાનમાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી અને સરકાર છે તેમની આ નીતિઓનો વિરોધ કરો। જય માતાજી, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। મિત્રો મેં ચૂંટણી પહેલા કહ્યું હતું કે જેવી ચૂંટણી પૂરી થશે અને ભાજપ જીતશે એટલે પહેલું કામ સ્માર્ટ મીટર નાખવાનું કરશે। અત્યારે શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ સ્માર્ટ મીટરો શરૂ કરી દેવામાં આવ્યા છે। ઘણી જગ્યાએથી વિરોધ થઈ રહ્યો છે, લોકો વિરોધ કરી રહ્યા છે સ્માર્ટ મીટરનો। તમે વિચાર કરો કે વાત કરી હતી સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ હોસ્પિટલની, સ્માર્ટ મીટરની તો ક્યારે વાત જ નહોતી। પણ મિત્રો, આપણે જયારે ખોબલે ખોબલે મત આપી છે જ્ઞાતિ, જાતિ, કાકા, મામા, નાના, ભાજપમાં જ એટલે આપવું પડે છે, એનું આ પરિણામ છે। અને હાલત જુઓ કે અત્યારે આપણા માટે આપણા જે વ્યક્તિઓ મત માંગવા આવ્યા હતા, મામા હોય, કાકા હોય, નાના હોય, ટિકિટ લઈને ધારાસભ્ય, સાંસદ બન્યા, એ બોલવાની હિંમત સુધા નથી, તાકાત સુધા નથી। આજે ઘણી જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। મિત્રો, સ્માર્ટ મીટર લગાડવું ફરજિયાત નથી। તમને બળજબરીપૂર્વક કરે તો એની વિરુદ્ધ તમે એને કહી શકો છો કે સ્માર્ટ મીટર મારે નથી લગાડવું, તો બળજબરીપૂર્વક નહીં લગાડી શકે। આ સ્માર્ટ મીટરનો અત્યારે મામલો છે તે હવે તૂલ પકડી રહ્યો છે અને ખેડૂતો પણ વીજ લાઈનો નાખવામાં આવી રહી છે તે મામલે પણ હવે આક્રમકતા દાખવી રહ્યા છે। ઈસુદાન ગઢવી ભાજપ પર વરસ્યા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।